કે મન હોય તો માળવે જવાય। આ કહેવતને જો સાચા અર્થમાં કોઈએ સાર્થક કરી હોય તો તે છે સમગ્ર ભારતમાં યુવાનોના રોલ મોડેલ બનેલા સૌથી નાની વયના આઈપીએસ અધિકારી સફીન હસન, જેમની કહાની આજે આ વિડીયોમાં તમને જણાવીશું। નમસ્કાર, હું નિધિ સોમપુરા। બનાસકાંઠા જિલ્લાના કાણોદરના સફીન હસને 22 વર્ષની ઉંમરમાં યુપીએસસીની પરીક્ષા પાસ કરી સમગ્ર ભારતમાં યુવાનોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા। ગરીબ પરિવારમાં ઉછરેલા અને નાનપણથી જ કલેક્ટર અને આઈપીએસ બનવાનો લક્ષ્ય રાખીને સફીન હસન તેમનો અભ્યાસ કરતા હતા। તેમણે પોતાનો અભ્યાસ ગામમાં જ કર્યો હતો। ત્યારબાદ તે સુરત ખાતે ઈસી એન્જિનિયરિંગમાં અભ્યાસ કર્યા બાદ જીપીએસસીની પરીક્ષા રાજ્યમાં 34મો ક્રમાંક મેળવી પાસ કરી હતી, જેમાં જિલ્લા રજિસ્ટ્રાર તરીકે તેમની નિમણૂક થઈ હતી। પરંતુ બાળપણથી જ આઈપીએસ બનવાનો લક્ષ્ય લઈ ચૂકેલા સફીન હસને જિલ્લા રજિસ્ટ્રારની જોબ નકારી હતી અને વર્ષ 2017માં યુપીએસસીની મેઇન પરીક્ષા આપવાની હતી તે વખતે જ તેમનો ગંભીર અકસ્માત થયો હતો। પરંતુ હિંમત હાર્યા વગર તેમણે પરીક્ષા આપી હતી અને ભારતમાં યુપીએસસીની પરીક્ષામાં 570મો ક્રમાંક મેળવ્યો હતો। ત્યારબાદ હૈદરાબાદ ખાતે ટ્રેનિંગ મેળવી આઈપીએસ અધિકારી તરીકે સૌપ્રથમ જામનગર ખાતે પોસ્ટિંગ મેળવ્યું હતું। તેમના આઈપીએસ બનવાના સપનાને સાકાર કરવા તેમના માતા પિતાએ 14 વર્ષ સુધી હીરા ઘસી જરૂરિયાતમંદ લોકોને રોટલી બનાવી આપી, તેમજ તેમના પિતાએ ઇલેક્ટ્રિશિયનમાં કામ કરીને સફીનને આગળ અભ્યાસ કરવામાં મદદ કરી હતી। તે જ્યારે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા હતા ત્યારે જિલ્લા કલેક્ટરે શાળાની મુલાકાત લીધી હતી। શાળામાં ઉપસ્થિત તમામ શિક્ષકો અને સ્ટાફના સભ્યોએ કલેક્ટરને ખૂબ જ માન આપ્યું હતું, જે જોઈને સફીનને ખૂબ જ આશ્ચર્ય થયું હતું અને ત્યારથી જ તેમણે કલેક્ટર બનવાનું નક્કી કર્યું હતું। ના માત્ર સફીન હસન, પણ આવા તે કેટલાય ઉદાહરણો છે જે બતાવે છે કે તમારામાં ધીરજ અને કામ કરવાની ધગશ હોય તો કોઈ પણ પરિસ્થિતિમાં તમે તમારી મંજિલ સુધી પહોંચી શકો છો। આવા જ મોટિવેશનલ વિડીયો જોવા માટે જોતા રહો નિર્ભય ન્યૂઝ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।